નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચાર જેમાં ગુજરાત રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટનાને લઈ તપાસમાં થયો મોટો ખુલાસો। કોણ છે આરોપી જાણો તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને શું કહ્યું, આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। આ તમામ સમાચારો સાથે મિત્રો ચૂંટણી લક્ષી પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદોને લઈ સાથે કોંગ્રેસ ભાજપની સીટો જીતવાને લઈ ભવિષ્યવાણી, તો બીજી તરફ વડાપ્રધાન નવા કોણ બનશે, એમની રેસમાં કોણ છે આ 5 નેતા જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ મોઢે। તો બીજી તરફ અરવિંદ કેજરીવાલને લઈ આ સાથે મિત્રો તમારા ગેસ સિલિન્ડર તમામ સમાચારો જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આજથી ગરમીમાં રાહતના સમાચાર। 27 થી 30 તારીખની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી। તો બીજી તરફ બંગાળની ખાડીનું રેમલ નામનું વાવાઝોડું મિત્રો થોડી જ કલાકોની અંદર પશ્ચિમ બંગાળના કાંઠે ત્રાટકી શકે, 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી। તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે પવનની ચેતવણીને વરસાદની આગાહી આપવામાં આવી। 1.5 મીટર ઊંચા મોજાઓ દરિયાની અંદર ઉછળવાની સંભાવના, એરપોર્ટ પણ બંધ। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, અગ્નિકાંડને લઈ મોટા સમાચાર। રાજકોટ ગેમ ઝોનની અંદર લાગેલી આગના કારણે મિત્રો 33 લોકોના મોત થયાની માહિતી આવી છે, જેની અંદર 9 બાળકો અને હજુ પણ 4 લોકો મિસિંગ છે, શોધખોળ ચાલી છે। ગઈકાલ રાતથી જ ગેમ ઝોનનો કાટમાળ ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। મિત્રો, મૃતદેહોને ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે મિત્રો કે ગેમ ઝોનની ભીષણ આગમાં અંદર રહેલા બાળકો અને લોકો બળીને ભડથું થઈ ગયા। ઓળખાણ માટે ડીએનએ કરવો પડશે। ડીએનએ ટેસ્ટ માટે મૃતદેહોના સેમ્પલ અત્યારે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને મિત્રો 3 દિવસ બાદ મૃતદેહો ઓળખી શકાશે, કારણ કે આ ટેસ્ટને લઈ સમય લાગશે। એક તો પરિવારના સભ્યોનો જીવ ગયો અને હવે મૃતદેહની ઓળખ પણ ન થાય તો પરિવારજનો હૈયાફાટ રુદન અત્યારે કરી રહ્યા છે। હૃદયદ્રાવક ઘટના। તો બીજી તરફ મિત્રો આપણે જણાવીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના છે, એમને ઈજાગ્રસ્તોને તેઓ મળ્યા હતા। વહેલી સવારે જ તેઓ ટીઆરપી ગેમ ઝોન ઘટના સ્થળની મુલાકાત લીધી, ત્યારબાદ રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ ખાતે તેઓ પહોંચ્યા, ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી અને તેઓ કલેક્ટર કચેરી ગયા। તો બીજી તરફ મોટી જાહેરાત કરવામાં આવી છે, પરિવારજનોને 4 લાખ જે મૃતક પરિવારો છે એમને અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત એમણે કરી છે। સાથે જ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી સાખી લેવામાં નહીં આવે આ ઘટનાને લઈ। તો બીજી તરફ આ ઘટનાને લઈ તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું છે। મિત્રો, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન તપાસની અંદર મોટો ખુલાસો થયો છે, જેમાં ગેમિંગ ઝોનમાં યુવરાજ સિંહનું નામ માલિકી તરીકે હોવાનો ખુલાસો પહેલા થયો હતો, પરંતુ ગેમિંગ ઝોનમાં યુવરાજ સિંહની 1 લાખના પગાર અને 15% ભાગીદારી હતી। યુવરાજ સિંહના પિતા હરીશસિંહ વાહન કે જે વાહન લેવેચનું કામ કરે છે, અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનના માલિક યુવરાજ સિંહે હાથ અદ્ધર કર્યા છે। એમણે જણાવ્યું છે કે એમણે વાતચીતની અંદર કહ્યું કે આ ઘટના કેમ ઘટી એ અંગે મને કોઈ ખ્યાલ ન હોવાનો, સાથે જ એમણે કહ્યું હું પોતે પાણીની લાઈન લઈને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, મિડલ ક્લાસ માણસ છું। આ સાથે તેમણે મુખ્ય માલિકને લઈને નિવેદન આપતા કહ્યું કે રાહુલ રાઠોડ મુખ્ય માલિક છે જે ગોંડલનો છે અને રાજસ્થાનનો પ્રકાશ જૈન કે બંને પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે। જોકે રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસની પકડથી દૂર હતા। ગેમિંગ ઝોનના મેનેજર પગ્નેશ પાઠકે ફાયર વિભાગ સાથે કોલ કરી અને પૂછપરછ કરી હતી, ત્યારે આ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર। 6 સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં યુવરાજસિંહ સોલંકી સાથે પ્રકાશ જૈનના નામો છે। આગળ જોઈશું તો મિત્રો આ ઘટનાને માનવ સર્જિત આપદા ગુજરાત હાઈકોર્ટે કહ્યું સુઓ મોટો લીધો છે। સ્પેશિયલ બેન્ચ સુનાવણી દરમિયાન મિત્રો અગ્નિકાંડ મુદ્દે માનવ સર્જિત ડિઝાસ્ટર છે તેવું હાઈકોર્ટે કહ્યું છે અને કહ્યું કે કયા નિયમના આધારે ગેમ ઝોન ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, આ અંગે વધુ સુનાવણી કાલે કરવામાં આવશે। આગળ જોઈશું સમાચારોની અંદર તો મિત્રો પરેશ ધાનાણીના દાવાથી હડકંપ, અગ્નિકાંડને લઈ ગઈકાલ તેઓ ઘટના સ્થળની મુલાકાતે હતા અને રાત્રે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે લોકમુખે સાંભળ્યું કે આ ગેમ ઝોનમાં શુક્રવારે પણ એક નાની ઘટના આગની બની હતી, ત્યારે પણ પોલીસ અને ફાયરની ટીમ આવી હતી। જો ત્યારે કડક પગલાં લેવામાં આવ્યા હોત તો આ ગોઝારી ઘટના અત્યારે ના બનત। આગળ જોઈશું બીજા સમાચાર તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગ્નિકાંડને લઈ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એમણે વાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાથે ટેલિફોનિક વાતચીત વડાપ્રધાનની થઈને ટ્વીટ કરીને પણ તેમણે કહ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના આપણને સૌને દુઃખી કરી દીધા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મને અસરગ્રસ્તોને શક્ય સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું। મૃતકોના પરિવાર અને ઘાયલો પ્રત્યે મારી સંવેદના
છે આ રીતે એમણે ટ્વીટ કર્યું। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર। મિત્રો, તમારા એલપીજી ગેસ કનેક્શનને લઈને જાણી લેજો, માત્ર હવે 5 દિવસ બાકી। 31મી મે પહેલાં મિત્રો તમે કનેક્શનને લઈ KYC ન કરાવ્યું હોય તો ફટાફટ કરાવી દેજો, નહીં તો સબસિડી સાથે જ ગેસ સપ્લાય પણ બંધ થઈ શકે છે એલપીજી સિલિન્ડરને લઈ। આગળ જોઈશું બીજા સમાચાર। ચૂંટણીલક્ષી રાજકારણ તો બીજી તરફ ક્ષત્રિય સમાજ ફરી મેદાને આવશે। આજથી મિત્રો અસ્મિતા પદયાત્રા, પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના જે વિવાદોને લઈ આપને જણાવી દઈએ કે વિવાદ પૂર્ણ નથી થયો, આંદોલન હજુ ચાલુ રહેવાને લઈ કહેવામાં આવ્યું। ક્ષત્રિય તરફથી ચૂંટણી પરિણામો બાદ સંકલન સમિતિ બેઠકની અંદર નવા કાર્યક્રમો ઘડશે। આપને જણાવી દઈએ, ક્ષત્રિય સમાજના માતા બહેનો સામે ઉશ્કેરણીજનક ટિપ્પણી બદલે દેશભરમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે જે શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું તેમાં દેવી ચમત્કાર વગર શક્ય ન હોવાનું માની આજથી લઈ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટથી માતાના મઢ સુધી ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, 4 જૂને પરિણામ આવશે। 4 જૂને લોકસભાની મતગણતરી પૂર્ણ થાય પહેલા 3 જૂનના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે આ પદયાત્રાની અને લોકસભાના પરિણામો બાદ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ તથા સમાજની સંસ્થાઓની એક સંયુક્ત બેઠક અમદાવાદ ખાતે યોજવામાં આવશે અને આ બેઠકમાં ક્ષત્રિય આંદોલન અંગે ભાવિ રણનીતિ નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી છે। આગળ જોઈશું બીજા સમાચાર। તો મિત્રો, લોકસભાની ચૂંટણીને લઈ વધુ એક ભવિષ્યવાણી, જાણો કોણ મારશે બાજી। યોગેન્દ્ર યાદવના વિશ્લેષણ મુજબ મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીમાં 240 થી 260 અને એનડીએમાં તેના સાથી પક્ષો 35 થી 45 બેઠકો જીતી શકે। એમણે કહ્યું, ભાજપ પાસે 275 થી 305 બેઠકો હશે તો બીજી તરફ કોંગ્રેસને 85 થી 100 સીટ અને ઇન્ડિયા એલાયન્સને 120 થી 135 સીટ મળે એવું કહ્યું। 2019ની સામાન્ય ચૂંટણીની અંદર 52 સીટો કોંગ્રેસને મળી હતી। આગળ જોઈશું સમાચારોની અંદર। લોકસભાની આ ચૂંટણીમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો। પીએમ મોદીએ કહ્યું કે 5 જે નેતાઓ કે જે પીએમની રેસમાં ને 5 વર્ષની અંદર આપશે। ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ પર નિશાનું સાધતા તેમણે કહ્યું કે એમનો ઉદ્દેશ 5 વર્ષમાં 5 પીએમ આપવાનો છે। રાજધાની પટનાના પાટલીપુત્રની અંદર એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધતા કહ્યું કે એમની આ યોજનાની અંદર ગાંધી પરિવારના પુત્રથી લઈને આમ આદમી પાર્ટીના બોસની પત્ની સુધીના લોકો પીએમ બનવાની રેસમાં છે। એમાં એમણે ઉમેર્યું કે ગાંધી પરિવારના પુત્ર, એસપી પરિવારનો પુત્ર, એનસી પરિવારનો પુત્ર, એનસીપીની પુત્રી, ટીએમસી પરિવારનો ભત્રીજો, આ સાથે આમ આદમી પાર્ટી બોસની પત્ની, નકલી શિવસેના પરિવારનો પુત્ર અને આરજેડી પરિવારનો પુત્ર કે પત્રી, આ તમામ લોકો જે ખુરશી માટે, પીએમની ખુરશી માટે મ્યુઝિકલ ચેર વગાડવા તેઓ માંગે છે। આગળ વધીશું સમાચારોની અંદર। મિત્રો, દેશની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કેટલીક જગ્યાએ ગઠબંધન કર્યા છે, ઇન્ડિયા ગઠબંધન। મહત્વનો પ્રશ્ન અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન જીતશે તો શું કેજરીવાલ તમે પીએમ બનશો? ત્યારે એમણે કહ્યું કે ગઠબંધન લોકસભાની ચૂંટણી જીતે તો આગામી પીએમ બનવા માટે મારો કોઈ ઈરાદો નથી। આમ આદમી પાર્ટી એક ખૂબ જ નાની પાર્ટી છે, માત્ર 22 સીટો માટે ચૂંટણી લડી રહી છે। આગળ જોઈશું સમાચારોની અંદર। તો મિત્રો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈને જાણી લો। ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની અત્યારે રાહ જોઈ રહેલા છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો 4 જૂને ચૂંટણીનું પરિણામ દેશની અંદર જાહેર કરવામાં આવશે। ત્યારબાદ હપ્તો જાહેર કરવાના સમાચારો મળી રહ્યા છે। જો કે હજુ એક્ઝેક્ટ તારીખ ખેડૂતો માટે સરકારે જાહેર નથી કરતી, પરંતુ જૂન મહિનાની અંદર 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવે તેવી શક્યતા। જે પણ અપડેટ હશે આ ચેનલ થકી તમને પહોંચાડતા રહીશું। તમે મિત્રો ત્યાં સુધી અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો, જય હિન્દ।